સુરત સહિત નવસારી અને ડાંગ જિલ્લામાં મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે ભારે તારાજી સર્જાય છે. જોરદાર પવનના કારણે કેરી સહિતના ફળફળાદી પાકને મોટા પાયે નુકસાન થયું છે, જ્યારે જંગલ વિસ્તારોમાં અનેક વૃક્ષો પણ તૂટી પડ્યા છે. ગત રાત્રે લગભગ 9 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ભારે પવન ફૂંકાતા અનેક ગામોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ખાસ કરીને વાંસદા તાલુકો તેમજ ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, વઘઈ અને સુબીર વિસ્તારમાં વધુ નુકસાન નોંધાયું છે. આંબા સહિતના પાક માટે આ સમય ખૂબ જ મહત્વનો હોય છે, ત્યારે ઝાડ પર લાગેલા કાચા આંબા પવનના જોરે તૂટી પડતા ખેડૂતોને ભારે આર્થિક ઝટકો લાગ્યો છે. અનેક જગ્યાએ પાકનો મોટા પાયે નાશ થયો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠા પર પણ અસર પડી હોવાનું જાણવા મળે છે. જંગલ વિસ્તારમાં વૃક્ષો અને નાના માળખાઓને નુકસાન થવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વાતાવરણમાં થયેલા અચાનક ફેરફારને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભય અને ચિંતા વ્યાપી છે. આ ઘટનાએ ફરી એકવાર કુદરતી આપત્તિ સામે ખેડૂતોની નાજુક પરિસ્થિતિને ઉજાગર કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે સરકાર પાસે નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે, અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે. ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન, જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે. ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સાથે સાથે તમે જોવો તો ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે. ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે. અને એવા સમયે જે રીતે માવઠું થયું છે એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે, અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે અને કારણે થયું છે. અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં, એને કારણે ખેડૂતોને ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે. ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે. અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે, ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.